મસ્કે ટ્રમ્પ સરકારમાં સ્ટાફ પર કાતર ફેરવવાનું કર્યું શરૂ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ ગણાતા ઇલોન મસ્કે ટ્રમ્પ સરકારમાં સ્ટાફ પર કાતર ફેરવવાનું શરૂ કરી દીધું છે. ઇલોન મસ્કે ટ્રમ્પ સરકારના તમામ વર્કર્સને આદેશ આપ્યો છે કે તેઓએ છેલ્લા એક સપ્તાહમાં શું કામગીરી કરી તેનો સંપૂર્ણ રિપોર્ટ 48 કલાકમાં રજૂ કરવામાં આવે. સાથે જ એવી ચેતવણી આપી છે કે જો તેઓ પોતાની કામગીરીનો રિપોર્ટ નહીં સોંપે તો એવું માની લેવાશે કે તેમણે રાજીનામું આપી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ઇલોન મસ્કને સરકારનો આર્થિક બોજ હળવો કરવાની કામગીરી સોંપવામાં આવી છે. તો નવી સરકાર બન્યા બાદ અનેક સરકારી વિભાગોમાં ઇલોન મસ્ક છટણી કરીને સ્ટાફ ઘટાડી ચૂક્યા છે. હવે તેણે એક સાથે તમામ અમેરિકી સરકારના વિભાગમાં ઈમેલ મોકલ્યો છે અને તમામ કર્મચારીઓને 48 કલાકમાં પોતાની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. એટલું જ નહીં, જે પણ કર્મચારી ઈમેલનો જવાબ નહીં આપે તેને ઘર ભેગા કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.